બની રહ્યા છે છોલે ભટુરે એ 12 ફેબ્રુઆરીના દિવસે બધા વિદ્યાર્થીઓએ વોટિંગ કરીને નક્કી કર્યું હતું કે છોલે ભટુરે બનાવી અને ખવડાવવાના છે, કેમ કે અમારા સાહેબને બાળકો જમાડવાના હતા અને મેનુ હતું કે બાળકોની મનપસંદ છોલે ભટુરે, તો મસ્ત મજાનું છોલે ચણાનું શાક અને ભટુરે. તો આજે ફાઇનલી એ દિવસ આવી ગયો છે. તો તૈયાર છે છોલેનું પંજાબી સ્વાદિષ્ટ શાક અને અત્યારે બની રહ્યું છે ગરમા ગરમ ભટુરે. અમારી શાળાના ઘણા બાળકોને છોલે ભટુરે નામ વિશે પણ ખબર ન હતી. સાહેબના ફેમિલી મેમ્બર આવ્યા હતા અને તેમણે બનાવી અને બાળકોને જમાડ્યા. ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન હતું અને બધા બાળકોએ ધરાઈને ખાધું. તો ખૂબ જ મજા આવી. તમે પણ આ વિડીયાને લાઈક શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો આજે જ કરી નાખો અને કોઈ વ્યક્તિને બાળકો જમાડવાની ઈચ્છા હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. જય હિન્દ, જય ભારત. બાળકો જમવા બેસી ગયા છે તો ચાલો તેમને જ પૂછીએ. મજા આવી બાળકો? અમારી શાળાના જો બાળકોને જમવાનું પીરસાઈ ગયું છે અને બધા પ્રાર્થના કરીને જ જમે છે. જો આંખો બંધ કરીને બધાએ શ્લોક બોલી લીધો છે અને બધા સરસ મજાના લાઈનસર બેસી ગયા છે અને બધા છોલે ભટુરોની મોજ માણે છે. તો ભાઈ આવી રીતે અમારી શાળામાં તિથિ ભોજન અમે સ્વીકારીએ છીએ, અથવા તો ખુશી ભોજન, કોઈ આપણો બર્થડે હોય કે ફેમિલી મેમ્બરમાં કોઈનો જન્મ થયો હોય ત્યારે પણ જો તમારે તમારી ખુશીને બાળકો સુધી પહોંચાડવી હોય તો તમે પણ આ લાભ લઈ શકો છો અને કોમેન્ટમાં તમારે લખીને જણાવી દેજો. એટલે તમારા જે અહીં સુધી ન પહોંચી શકો તો અમે તમને તમારા મનપસંદ મેનુ લઈ અને બાળકોને જમાડી દેશું અને તેનો વિડીયો અને બધું લાઈવ તમને વોટ્સએપથી વિડીયો કોલ કરીને પણ બતાવી દેશું. અને આ રીતે બાળકો જો જમી રહ્યા છે. ઝાઝા બાળકો નથી, 20 થી 25 બાળકો છે અને સરસ મજાની ગામડાની શાળા. નાના નાના ભૂલકાઓ જમે, બાળક જમે એ જ સાચું છે, કેમ કે બાળક છે એ ભગવાનનું સ્વરૂપ છે અને કંઈક ને કંઈક જો બાળકો રાજી થતા હોય તો ભગવાન પણ એમાં રાજી થતા હોય છે. એટલે બાળકોને જમાડવાથી ખૂબ પુણ્ય મળે છે. તો તમે પણ અહીં નહીં તો ત્યાં તમારી પોતપોતાના ગામમાં શાળાઓમાં બાળકોને જમાડજો, કેમ કે બાળકોની ખુશી છે ને તે એક નિખાલસ ખુશી, એનો અંદરથી જે આશીર્વાદ મળતા હોય તે આપણા હરેક કામ સિદ્ધ કરી દે છે, કેમ કે ભગવાનનું સ્વરૂપ કહેવાય છે. એટલે જ એક નવું સૂત્ર ઉમેરાણું છે, બાલ દેવો ભવ. અવારનવાર અમારી શાળામાં ઘણા વાલીઓ, ગ્રામજનો અને બહારથી પણ, વિદેશથી પણ ફોન આવે છે અને જમાડવા અહીંયા મોકલે છે. ઓસ્ટ્રેલિયાથી ગઈ વખત અમારા ગામના જે રહેવાસી હતા તેમણે પણ ફોનથી બીજા એમના કુટુંબીજનોને મોકલા અને જમાડ્યા હતા વિડીયો જોઈને. તો તમે પણ લાભ લેવો હોય તો અવશ્ય કહેજો. બાકી આવી રીતે વિડીયો અને લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી કરીને બાળકોને મજા પડી જાય. તો આવી રીતે ભાઈ છે. જય હિન્દ, જય ભારત, બાલ દેવો ભવ.